હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 યુનિટ 7 ભાગ 2માં આવી ગયા છીએ. એમાં જોઈશું આપણે રમન ધ ડિટેક્ટિવ. સ્ટાર્ટ કરીએ આપણે. હેવ યુ હર્ડ એબાઉટ તેનાલી રમણ? તમે તેનાલી રમણ વિશે સાંભળ્યું હશે. જો તેનાલી રમણ છે એના વિશે તમે સાંભળ્યું હશે. સિરિયલ પણ જોતા હશો વિદ્યાર્થી મિત્રો. તેનાલી રમણ વોઝ અ વાઇઝ એન્ડ witty advisor in the court of King કૃષ્ણદેવરાય. રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં તેનાલી રમણ એક બુદ્ધિમાન અને રમૂજી સલાહકાર હતો. એ કેવો હતો? બુદ્ધિમાન હતો, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. Once he was passing through a forest. એકવાર તેઓ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રાજા અને તેનાલી રમણ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. On the way he was stopped by a merchant. રસ્તામાં તેમને એક વેપારીએ રોક્યા. એક વેપારી આવ્યો, રાજા અને તેનાલી રમણને રોક્યા. The merchant asked, I am looking for my camel which had strayed away. Did you see it passing by? વેપારીએ પૂછ્યું, હું મારા ખોવાઈ ગયેલા ઊંટને શોધી રહ્યો છું. શું તમે તેને અહીંથી પસાર થતા જોયો છે? એમ પૂછે રાજા અને તેનાલી રમણને પૂછે છે. વેપારી છે એ પૂછે છે કે તમે મારા ઊંટને જોયો છે ક્યાંય? રમણ આર્ડ બેક had the camel hurt its leg? રમણે પૂછ્યું, શું ઊંટના પગમાં ઈજા થઈ હતી? રમણે વેપારીને પૂછ્યું કે શું ઊંટના પગમાં કઈ ઈજા કે વાગ્યું હતું? એવું પૂછે છે. Oh yes, that means you have seen my camel, said the merchant. અરે હા, તેનો અર્થ એ છે કે તમે મારું ઊંટ જોયું છે, વેપારી એવું બોલ્યો. કોણે કહે છે? રાજા અને તેનાલી રમણને. રમણ said, only its footprint. Look, you can see the footprint of an animal with 3 legs. રમણે કહ્યું, ફક્ત તેના પગના નિશાન જુઓ, તમને 3 પગવાળા એક પ્રાણીના પગના નિશાન દેખાશે. The merchant looked at the footprint with surprise. વેપારીએ આશ્ચર્યથી પગના નિશાન જોયા. રમણ said, it was dressing one leg because it had hurt its leg. રમણે કહ્યું, તે પગ પર ઢસડતું હતું કારણ કે તેના એક પગને ઈજા થઈ હતી. રમણે બીજો પ્રશ્ન કર્યો વેપારીને. રમણ આડ ધ મર્ચન્ટ વોઝ ઇટ બ્લાઇન્ડ ઇન ધ રાઇટ આઈ? રમણે વેપારીને પૂછ્યું, શું તે જમણી આંખે આંધળું હતું? એવો પ્રશ્ન વેપારીને પૂછ્યો. યસ યસ, વેપારી શું કહે છે? યસ યસ, સેડ ધ મર્ચન્ટ ઇગલી. હા હા, વેપારી આતુરતાપૂર્વક બોલ્યો. રમણ આડ વોઝ ઇટ લોડિંગ વિથ wheat on one side and sugar on the other? રમણે ફરી એક પ્રશ્ન પૂછ્યો. રમણ શું કહે છે? રમણે પૂછ્યું, શું તેની એક બાજુ પર ઘઉં અને બીજી બાજુ
પર ખાંડ લાદેલી હતી, એટલે લાદેલી એટલે રાખેલી હતી. ઊંટ ઉપર સામાન મૂકવામાં આવે પહેલાં શું હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જવો હોય તો ઊંટનો ઉપયોગ કરતા, એટલે એના ઉપર બોરી નાખી હોય, ઘઉં ભર્યા હોય, ખાંડ ભરી હોય, તો એને એવું કહે છે કે એક બાજુ ઘઉં અને બીજી બાજુ ખાંડ રાખેલી હતી. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધ મર્ચન્ટ રિપ્લાય, યસ યુ આર રાઇટ. વેપારીએ જવાબ આપ્યો, હા, તમારી વાત સાચી છે. ધ મર્ચન્ટ એક્સક્લેમ્ડ, સો યુ હેવ સીન માય કેમલ. વેપારી મોઢેથી બોલી ઉઠ્યો, એટલે એમ કે તમે મારું ઊંટ જોયું છે. રમન લુક્ડ અપસેટ એન્ડ સેડ, નો આઈ હેવન્ટ. રમણ ઉદાસ દેખાતા હતા અને તેઓ બોલ્યા, ના, મેં ઊંટ જોયો નથી. ધ મર્ચન્ટ સેડ, બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ. વેપારી બોલ્યો, પણ તમે તો મારા ઊંટનું આબેહૂબ વર્ણન કર્યું છે. આબેહૂબ એટલે જેવો મારો ઊંટ છે તેવું જ વર્ણન કર્યું છે. રમણ સેડ, આઈ સો નો કેમલ. રમણે કહ્યું, મેં કોઈ ઊંટ જોયો નથી. મેં તમારો કોઈ ઊંટ જોયો નથી. રમણ એક્સપ્લેન, રમણ સમજાવે છે. ડુ યુ સી ધોઝ પ્લાન્ટ લાઇન અપ ઓન બોથ ધ સાઇડ ઓફ ધીસ પાથ? You can see the plant on the left have remained untouched, so the animals could see with only one eye. રમણ સમજાવે છે, તમને આ માર્ગની બંને તરફ પેલા છોડની હરોળ દેખાય છે. તમે જોઈ શકો છો કે ડાબી તરફના છોડને સ્પર્શ થતો નથી. તેનો અર્થ એ થયો કે પ્રાણીને ફક્ત એક જ આંખે દેખાતું હતું. He add, રમણે ફરી કહ્યું, look down, you can see the ascent line up on this side, which means a animal was loaded with a sugar bag. On this side, a bag had a hole, which allowed the sugar to fall off. રમણે કહ્યું, નીચે જુઓ, તમને આ તરફ કીડીઓની હરોળ દેખાય છે. આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કીડીઓની હરોળ દેખાય છે, જેનો અર્થ એમ થાય કે તે પ્રાણીના આ બાજુ પર ખાંડની બોરી લાદેલી હતી, એટલે બોરી રાખેલી હતી. બોરીમાં કાણું હતું, જેથી તેમાંથી ખાંડ નીચે પડી હતી. રમણ કન્ટિન્યુડ, એટલે કે રમણે કહેવાનું ચાલુ રાખ્યું, યુ કેન સી wheat grains on the other side. The bag on that side also must have holes in it. રમણ આગળ બોલ્યા, તમે બીજી તરફ ઘઉંના દાણા જોઈ શકો છો. તે બાજુના કોથળામાં પણ કાણા હશે. એટલે કે રમણે એવું કહ્યું કે બીજી બાજુ પણ ઘઉં હશે અને એમાં પણ કાણું હશે. એના કારણે જમીન ઉપર ઘઉં પડેલા છે. જો તમે આ ચિત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘઉં જોઈ શકો છો. The merchant said, I can see everything you showed me, but I still don't see my camel. વેપારીએ કહ્યું, તમે જે કંઈ દેખાડ્યું તે બધું જ હું જોઈ શકું છું, પણ હજુ મને મારો ઊંટ દેખાતો નથી. તમે જે પણ કહ્યું મને એ બધું જ સાચું છે, પણ હજી મારો ઊંટ દેખાતો નથી. રમણ said, follow this trail and soon you will catch up with your animal.
રમણે કહ્યું, આ પગના નિશાનની પાછળ ચાલતા જાઓ અને જલ્દી જ તમે તમારા પ્રાણી સાથે થઈ જશો, એટલે કે તમારું પ્રાણી તમને મળી જશે. The merchant took his advice and followed the trail. વેપારીએ તેમની સલાહ માની અને પગના નિશાનની પાછળ પાછળ ચાલવા માંડ્યો. Soon he caught up with his animals limping along. થોડી જ વારમાં તે તેના લંગડાતા પ્રાણીની સાથે થઈ ગયો. વેપારી તેના પ્રાણી સાથે થઈ ગયો, એટલે કે કેમલ જોડે પહોંચી ગયો. રાજા, the merchant shouted in happiness and ran to his camel. રાજા એમ કહ્યું, વેપારીએ શું કહ્યું? રાજા. વેપારીએ ખુશ થઈને જોરથી બૂમ પાડી અને પોતાનો ઊંટની તરફ દોડ્યો. વેપારીને પોતાનો ઊંટ મળી ગયો અને ખુશ થઈ ગયો. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.